સુરતના રાંદેર વિસ્તારમાં પેટા વિભાગીય કચેરી હેઠળ આવતા વિસ્તારોમાં ડીજીવીસીએલની ટીમ ત્રાટકી હતી. વહેલી સવારથી જ ગુજરાત ઉર્જા વિકાસ નિગમ અને ડીજીવીસીએલ વિજિલન્સની 96 ચેકિંગ ટીમો દ્વારા વીજ જોડાણમાં ચેકિંગ હાથ ધરાયું હતું. અધિકારીઓને ચેકિંગ દરમિયાન કુલ 4,533 વીજ જોડાણ ચેક કરતા 177 વીજ જોડાણોમાં કુલ ₹2,47,70,500ની વીજ ચોરી થઈ હોવાનું જણાયું હતું. ગુજરાત ઉર્જા વિકાસ નિગમના વિજિલન્સ વિભાગના વડા અધિક્ષક ઇજનેર ડીપી મોદી, ડીજીવીસીએલ વિજિલન્સ વિભાગના વડા અધિક્ષક ઇજનેર યુએ ચૌધરી અને ડીજીવીસીએલ સુરત શહેર વર્તુળ કચેરીના વડા અધિક્ષક ઇજનેર બીસી ગોધાણીના માર્ગદર્શન હેઠળ લોકલ પોલીસ અને જીયુવીએનએલ પોલીસ સ્ટાફને સાથે રાખી ચેકિંગની કામગીરી હાથ ધરાઈ હતી. આ રેડ દરમિયાન મુખ્યત્વે મીટરના બોડી સીલ કાપીને મીટરના આંતરિક વાયરિંગ સાથે ચેડા કરી તેમજ વેઇન સર્વિસમાં ટેપ કરી મીટર બાયપાસ અને ડાયરેક્ટ વીજ ચોરી કરતી હોવાનું જણાયું હતું, જેથી ચેકિંગ ટીમોએ ધોરણસરની કાર્યવાહી કરી હતી, એમ અધિક્ષક ઇજનેર વિજિલન્સ વિભાગની યાદીમાં જણાવાયું છે.